થાય ભૂલો, પણ સમજદાર માણસ એ છે જે ભૂલોના પ્રાયશ્ચિતનો વિચાર કરે છે, જે પોતાની ભૂલોથી શીખે છે. એટલે ભૂલોની પુનરુક્તિ પછી પાપ બની જાય. ભૂલ થાય, અપરાધ થાય અને પછી પાપ બને. ભૂલ ક્ષમ્ય છે, અપરાધ ક્ષમ્ય છે, પણ પછી પાપ ભોગવવા પડે છે. તો એ પાપી જનનો ઉદ્ધાર કેમ થાય? તો કહું, આ ભાગવતજી કેવલ સંતો, મહાત્મા અને પુણ્યકારી લોકોના જ ઉદ્ધારક નથી. જેનું શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત ન હોય એવા પાપીના પણ ઉદ્ધારનું કારણ ભાગવતજી બની શકે છે. અને આત્મદેવની કથા કહી. તુંગભદ્રા નદીના તટ ઉપર એક નગર છે. નગરમાં આ આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. એની પત્ની છે, એનું નામ છે ધુંધુલી. ભાગવતીની દરેક કથાઓ કથા રૂપે તો છે, પણ એના આધ્યાત્મિક અર્થો પણ છે. તુંગ એટલે શિખર, ભદ્રા એટલે કલ્યાણ, કલ્યાણનું શિખર એટલે આ માનવ દેહ, આત્મદેવ એટલે જીવાત્મા, ધુંધુલી એટલે એની દુર્બુદ્ધિ. અને આ દુર્બુદ્ધિ જીવાત્માને સત્સંગનું ફળ લેવા દેતી નથી. પરિવાર છે, સુખ છે, સંપત્તિ છે, અભાવ છે, સંતતિ નથી, કોઈ બાળક નથી. અને બાળક થતું નથી એમ નથી, પણ આ ધુંધુલી માં બનવા માંગતી નથી. અનેક અનેક કારણો, તર્કો, કુતર્કો આપે છે. અરે માં બનવું, આવી પીડા કોણ સહન કરે? ધુંધુલીની તકલીફ એ છે, એને વાત્સલ્યનું સુખ માણવું છે, પણ પીડા નથી ભોગવવી. ઘણીવાર પીડા જ સ્નેહનું કારણ હોય છે. જ્યારે કોઈની પાછળ તમે ઘસાયા હો ને, તો એના માટે પ્રેમ આપમેળે જાગે, પણ તૈયાર મળે તો સ્નેહ ન હોય. સંબંધો ત્યાગ વગર ટકતા નથી. જે સંબંધોના કેન્દ્રમાં કેવલ લાભ લેવાની જ વૃત્તિ હોય ને, એ સંબંધ બહુ વાર ન ટકે. જે સંબંધોના મૂળમાં ત્યાગ હોય, એ સંબંધો લાંબા ચાલતા હોય છે. અનેક અનેક તર્ક કુતર્કો આપે છે. અને માં બનું, ગર્ભવતી થાઉં, પીડા ભોગવવી પડે, કે રાજા ચઢાઈ કરી દે તો હું ભાગું કેમ? સુખદેવજીની જેમ જો 16 વર્ષ રહી જાય તો મારી તો શું દુર્દશા થાય? અનેક પ્રકારના તર્કો કુતર્કો છે. અત્યારના સમયની તકલીફ એ છે કે અત્યારના સમયમાં દરેક માણસની બુદ્ધિ એટલી બધી વધી ગઈ છે કે હવે બીજા લોકો આપણને નથી છેતરતા, આપણી જ બુદ્ધિ આપણને રોજ છેતરે છે. આ બુદ્ધિ એવા તર્કો, વિતર્કો, કુતર્કો, લોજિકો એટલા બધા આપણી જાતને આપે છે કે આ બુદ્ધિ આપણી જ આપણને ખોટા ખોટા લોજિકો આપી અને સત્કર્મો અને પુણ્ય કર્મોથી દૂર લઈ જાય છે, ભગવાનથી દૂર લઈ જાય છે. એટલે હવે બીજા લોકો છેતરી જશે એનો ડર નથી. હવે સાવધાન એ વાતે રહેજો કે ક્યાંક મારી બુદ્ધિ મને છેતરી તો નથી રહી ને, એના માટે સાવધાન રહેજો. કારણ કે હવે બુદ્ધિ એટલી તીવ્ર થઈ ગઈ છે અને બુદ્ધિ પાસે એટલા સારા લોજિકો છે કે આપણને કન્વિન્સ કરવામાં જરાય વાર નથી લાગતી. એટલે હવે ભય માણસને પોતાની બુદ્ધિનો છે. ગમે તેટલો સારો લોજિક બુદ્ધિ આપે, પણ જ્યારે ભગવાનથી દૂર જવાની વાત કરે તો સમજી લેજો, હમણાં મારી બુદ્ધિ મને છેતરી રહી છે. આ બુદ્ધિના તર્કો વિતર્કો બધા એની હોશિયારીઓ છે. એ હોશિયારી કરી મને છેતરે છે. એટલે હવે બીજાની બુદ્ધિનો ભય નથી, હવે માણસને ભય પોતાની બુદ્ધિનો છે. કારણ કે સારું ન કરવાના, કર્તવ્યો ન નિભાવવાના, જવાબદારીઓ નહીં સ્વીકારવાના એવા લોજિકો બુદ્ધિ આપશે કે તમને ખોટું કરીને પણ એમ જ લાગશે કે હું તો સાચો જ છું. અને જ્યારે આપણી બુદ્ધિ આપણને છેતરવા બેસે ને, ત્યારે બહુ સહેલું થઈ જાય છે બુદ્ધિ માટે. કારણ કે આપણને આપણી જાતને સાચા માનવા લાગીએ છીએ. અને એમ કરી આપણે આપણી જવાબદારીઓ, આપણા નિત્ય નિયમો, આપણા સત્કર્મો, આપણી ધર્મપરાયણ આ બધાથી દૂર ભાગવા લાગે છે. એટલે સાવધાન રહેજો, પોતાની બુદ્ધિથી ચેતતા રહેજો. અત્યારના સમયમાં આ ધુંધુલી દુર્બુદ્ધિનું નામ છે. આત્મદેવને છેતરે છે, તર્કો વિતર્કો કુતર્કો આપી. આત્મદેવને એમ છે કે મારે સંતતિ થતી નથી. ખરેખર આ ધુંધુલી માં બનવા માંગતી જ નથી. એને સંબંધો બહાર લાગે છે. જો આપણી સંસ્કૃતિમાં સંબંધો સંસ્કાર છે, બંધન નથી, કોન્ટ્રાક્ટ નથી, જવાબદારીઓ નથી.
એ આપણા કર્તવ્યો છે. કર્તવ્યો અને જવાબદારીઓમાં ફરક છે. દરેક વસ્તુ યા દરેક સંબંધમાં લાભ ન ગોતાય, ક્યાંક ઘસાવાની તૈયારી પણ રાખવી પડે, અને ત્યારે જ આ સંબંધો ટકે. સંબંધોને સતત સાચવતા રહેતા શીખવું જોઈએ. એને આપણે સાચવવાના છે. ધુંધુલી માં બનવા માંગતી નથી, એના લક્ષણો આપ્યા છે. સ્વવાક્ય સ્થાપિકા નિત્યમ સુંદરી સુકલોદ્ભવાહ. હું કહું એમ જ થવું જોઈએ એવો આગ્રહવાળી છે. અનેક અનેક લક્ષણો આપ્યા છે. કલહ પ્રિયા, અને ક્લેશ ગમે છે. આત્મદેવને એકવાર એમ થયું કે આ બધું જ ભેગું કર્યું પણ શું કામ? કોઈ ભોગવનારું તો છે નહીં. લાવ આત્મઘાત કરી લો. આ દુનિયાનું સૌથી મોટું કોઈ પાપ હોય ને તો એ આત્મહત્યા છે. સૌથી મોટું પાપ. અને ધર્મશાસ્ત્રો તો એમ કહે છે, કોઈ એકવાર આત્મઘાત કરે ને તો એને 7 જન્મ સુધી આત્મઘાત કરવા પડે. જો જીવનથી મોટું બીજું કાંઈ નથી. બધું જીવન માટે છે. ગમે તેટલી તકલીફો જીવનમાં આવે, ગમે તેટલી મૂંઝવણો આવે, ગમે તેટલા વિપરીત સંજોગો આવે, પણ એ થોડા સમય માટેના છે. જેમ સુખ થોડું સમય હતું ને દુઃખ આવ્યું, એમ દુઃખ પણ એના સમયે જતું રહેશે, સુખ આવશે. પ્રતીક્ષા કરવી માણસે. પણ જીવનથી વધારે આ દુનિયામાં બીજું કાંઈ નથી. અને ભગવાને સૌથી મોટો ઉપકાર આ જીવન આપીને કર્યો છે. અને જ્યારે જીવનને ટૂંકાવવાનું માણસ વિચારે તો એ ભગવાનનું અપમાન કરે છે. થયું કે આત્મઘાત કરી લઉં. આવ્યા નગરની બહાર એક સરોવર હતું. થયું કે આમાં કૂદીને આત્મહત્યા કરી લઉં. દૂર એક મહાત્મા બેઠા હતા. મહાત્માને જોયા ને આત્મદેવને એમ થયું કે આમની શરણે જાઉં તો કોઈ મહાત્માના આશીર્વાદ જો મળી જાય તો મારું દુર્ભાગ્ય ટળી જાય. ચરણોમાં પડ્યા, 2 હાથ જોડીને વિનંતી કરી, મારા દુઃખનું નિવારણ કરો. હું ખૂબ દુઃખી છું. જો ભાગ્યથી લડીને જે પણ વસ્તુ માંગવા ઈચ્છો ને એ ક્યાંક ને ક્યાંક દુઃખનું કારણ બને છે. ચરણોમાં પડ્યા ને કે આપ આશીર્વાદ આપો, નહીં તો અહીંયા જ માથું પછાડીને મરી જઈશ. મહાત્માએ આંખો બંધ કરીને જોયું ને કહ્યું, આત્મદેવ, આ જન્મમાં નહીં 7 જન્મ સુધી તારે કોઈ સંતતિનો યોગ જ નથી. અને હવે તો એવું દુઃખ લાગ્યું, માથું પછાડવા લાગ્યો. આત્મદેવ કેવા લાગ્યો, જો મારી મનોકામના પૂર્ણ નહીં કરો તો અહીંયા જ માથું પછાડીને મરી જઈશ અને બ્રહ્મ હત્યાનું પાપ આપને લાગશે. મહાત્માને આવી કરુણા અભિમંત્રિત કરીને એક ફળ આપ્યું આત્મદેવને અને કહ્યું, જા આ ફળ તારી પત્નીને ખવડાવજે. ઠાકોરજી કૃપા કરશે તો તારા ઘરે પારણું બંધાશે. જીવનમાં કોઈ પણ વસ્તુનો અઠાગ્રહ ન કરતા. કારણ કે આપણે કોઈ એવા કોન્ટ્રાક્ટ કરીને ભગવાન સાથે આવ્યા નથી કે હું જે ઈચ્છું તમારે આપવાનું છે. અને ભગવાનની સૌથી મોટી કૃપા કઈ છે? સૌથી મોટી કૃપા એ છે કે આપણું ધારેલું ભગવાન બધું આપતા નથી. એ જ ભગવાનની સૌથી મોટી કૃપા છે. કે ભગવાન જો એવા આશીર્વાદ આપે ને કે તું ઈચ્છે બધું જ તને મળશે, તો પછી માણસને કોઈ દુશ્મનની જરૂર જ નથી. એના પતન માટે એની ઈચ્છાઓ જ કાફી છે. જો ભગવાન એવા આશીર્વાદ આપે કે તું ધારે પૂરું થશે, તો માણસ એની જાતે જ એનું પતન કરી લે. કોઈ દુશ્મનની જરૂર જ ના પડે. આ તો પ્રભુની બહુ મોટી કૃપા છે કે આપણું ધાર્યું ભગવાન બધું કરતા નથી. નહીં તો માણસ જાતે જ એનું જીવન નર્ક બનાવી લે. થયું કે આશીર્વાદ મળ્યા, ફળ મળ્યું. દોડતો આત્મદેવ આવ્યો છે ઘરમાં. ધુંધુલીને આપ્યું ફળ ને કહેવા લાગ્યા, લે મહાત્માની કૃપા થઈ છે, તું આ ફળ ખાઈશ, આપણા ઘરે પારણું બંધાશે. પેલી તો ફળ લઈને માથે માર્યું કે ક્યાં પાછી લપ આવી. આટલા દિવસ શાંતિ હતી ને પાછું આ વાત જાગી. શું કરું? આ દુર્બુદ્ધિની નાની બહેન એના ઘરમાં એને મળવા આવી. અને દુર્બુદ્ધિની બહેન છે દુસ્સંગ. બુદ્ધિ બગડે ને પછી દુસ્સંગ ગોતવા ન જવું પડે, સામેથી જ આવી જાય. અને દુર્બુદ્ધિ અને દુસ્સંગ આ બે ભેગા થયા પછી તમારું પતન કોઈ ન રોકી શકે. જાકો પ્રભુ દારૂણ દુઃખ દેઈ, તાકી મતી પહેલે હર લઈ. પ્રભુ જેને દુઃખ આપવાના હોય ને એની બુદ્ધિ પહેલા લઈ લે. અને એટલા માટે સંજોગો બગડે તો વાંધો નહીં, વિચારો બગડવા ન દેતા, બુદ્ધિ બગડવા ન દેતા. સાવધાન રહેજો. કારણ કે બુદ્ધિ જો સારી રહી ને તો વિપરીત સંજોગોમાંથી પસાર થઈ જઈશું. પણ જો બુદ્ધિ બગડી ને તો સારા સંજોગોને પણ માણસ વિપત્તિમાં પરિણમિત કરી લેશે. એટલે સાવધાન એ વાતે રહેજો કે મારી બુદ્ધિ ન બગડે. પ્રભુને કહેજો, 2 હાથ જોડીને જ્યારે પણ સામે ઉભા હો, પ્રભુ મારી બુદ્ધિને સાચવજે.
દુર્બુદ્ધિ આવીને કહેવા લાગી એની નાની બહેન કે જો હું ગર્ભવતી છું, તું મારે ઘેર રહેવા આવી જા, મારા પતિને થોડા ધન આપી દેજે અને મનાવી લઈશું, મારે બાળક થશે તને આપી દઈશ, તું ગર્ભવતી થવાનું નાટક કરજે. અને આને વાત બહુ ગમી. બુદ્ધિ બગડે ને ત્યારે બગાડ કરનારા બધા મિત્રો લાગે અને સારી સલાહ આપનારા બધા દુશ્મન લાગે. આ દુઃખનું પહેલું લક્ષણ છે. જીવનમાં દુઃખ આવવાનું હોય ને ત્યારે અહિતની વાત કરનારા બધા મિત્રો લાગે અને હિતની વાત કરનારા બધા દુશ્મન લાગે. થયું રેવા ગઈ નાની બહેનને ત્યાં, ગર્ભવતી થવાનું નાટક કર્યું છે અને થયું કે આ ફળનું કરીએ શું? તો કે આ તમારા આંગણામાં જે ગાય બાંધી છે ને એને વાછરડું થતું નથી, લાવ એને ખવડાવીને જોતો ખરા કે આ મહાત્માએ કઈ અભિમંત્રિત કરીને ફળ આપ્યું છે કે એમને મત પકડાવી દીધું છે. અને આમ વિચાર કરી જ્યારે આવી બહેનને ત્યાં રહેવા માટે નાટક કર્યું છે ગર્ભવતી થવાનું, આત્મદેવ પ્રસન્ન થાય છે, મારી મનોકામના ભગવાન પૂરી કરી રહ્યા છે. સંજોગ અને સમય આવ્યા, બાળક થયું. આત્મદેવે વિચાર કર્યો કે કંઈક સરસ ભગવાનના નામ ઉપર આનું નામ રાખીએ. ધુંધુલી કે આ તો મારો દીકરો છે, આનું નામ હું ધુંધકારી રાખું છું. અને થોડા દિવસમાં ગાયને પણ વાછરડું થયું, પણ વાછરડું કેવું? આખું શરીર માણસ જેવું, ખાલી કાન ગાય જેવા. માનો ઋષિનું તપ સાક્ષાત મૂર્તિમંત રૂપે મનુષ્ય આકારે પ્રગટ થયું અને એનું નામ રાખ્યું ગૌકર્ણ. એના કાન ગાય જેવા છે. જેવો જન્મ એવા લક્ષણ. ધુંધકારીના જન્મમાં જ છલકપટ હતો, કપટી થયો, પ્રતાડિત કરનારો થયો. અને જ્યારથી ધુંધકારી ઘરે આવ્યો, ઘરમાં ક્લેશ થવા લાગ્યા. ભાગ્યથી લડીને કોઈ પણ વસ્તુ માંગશો યા ઈચ્છશો ને કાંઈ ને કાંઈ ક્લેશ. વસ્તુ આવી ગઈ એટલે તમે સફળતા ન માનતા. આવેલી વસ્તુ તમને સુખ આપે છે કે નહીં? સફળતા તો એમાં છે. કોઈ વ્યક્તિ મળી ગયો, વસ્તુ મળી ગયું, પદાર્થ મળી ગયો એટલે એમની માનું કે આપણે સફળ થઈ ગયા. પણ એ થકી જો એક છે વસ્તુનું સુખ અને એક છે વસ્તુથી સુખ. જ્યોતિષ શાસ્ત્રમાં પણ આ બંને જુદા છે. ઘણાને મકાનનો યોગ હોય પણ મકાનથી સુખનો યોગ ન હોય. ઘણાને પત્નીનો સુખ હોય પણ પત્નીથી સુખનો ન હોય, પતિથી સુખનો ન હોય. ઘણાને બાળકનું સુખ હોય પણ બાળકથી સુખ ન હોય. આ બંને જુદા છે. અને એટલા માટે કોઈ વસ્તુ કે વ્યક્તિ મળી ગયું એટલે એમ ન માનતા કે તમારું સૌભાગ્ય થઈ ગયું. સૌભાગ્ય સુખથી હોય છે. ભાગ્યશાળી કોણ? જો મારી દ્રષ્ટિએ હું જો તમને કહું તો આ જગતમાં ભાગ્યશાળી કોણ? થોડાક જો લક્ષણોની ચર્ચા કરીએ તો ભાગ્યશાળી નું પહેલું લક્ષણ કે જેને જીતા જીવંત મા બાપની સેવા કરવાનો મોકો મળ્યો હોય એ ભાગ્યશાળી છે. કારણ કે દૂર દૂર અજાણ્યા જઈને ને ક્યાંય વૃદ્ધાશ્રમમાં જઈને મદદ કરીએ, બાકી બધું બરાબર. ભગવાને આપેલા સ્વજનો ન સાચવી શકીએ તો ક્યાંક જીવનની ઉણપ છે. તો પહેલા ભાગ્યશાળીનું લક્ષણ જેને મા બાપની સેવા કરવાનો મોકો મળે. બીજું ભાગ્યશાળીનું લક્ષણ જેની સંતતિ એના કહ્યામાં હોય એ નસીબ વાળો છે. જેના બાળકો એના કહ્યામાં, અને કહ્યામાં એટલે કે બધું પૂછી પૂછીને કરે એ તો મૂર્ખ કહેવાય. એને કઈ કહ્યા કરો ના કહેવાય. દરેક વાત ઉભો થઈ, પપ્પા કરું કે નહીં, તો કે તું બેસી જ જા, રહેવા દે. દરેક વાત પૂછીને કહે તો મૂર્ખ કહેવાય. દરેક બુદ્ધિમાનને પોતાના વિચાર હોય. કહ્યામાં રહેવાનો અર્થ એ નથી કે પોતાના વિચાર અભિવ્યક્ત ન કરવા, પોતાનું કંઈક પ્રગતિશીલ બુદ્ધિ ન ચલાવીએ કઈ કહ્યા પણ નથી. પણ જેના સંતતિને એના મા બાપ માટે આદર હોય, લાગણી હોય, તો એ ભાગ્યશાળી છે. ત્રીજી વાત, જેના ઘરમાં એક દીકરી હોય એ ભાગ્યશાળી છે, એ નસીબ વાળો છે. કારણ કે રોનક તો એનાથી જ હોય ને. જે ઘરની રોનક છે, પ્રસંગોની રોનક દીકરીઓથી શું, એ નસીબ વાળા છે. ચોથી વાત, દુઃખમાં પણ, દુઃખના દિવસોમાં, સંકટમાં, વિપત્તિમાં પણ છુપાયેલી ભગવાનની કૃપાને જે જોઈ શકતો હોય એ ભાગ્યશાળી છે. સુખમાં તો ભગવાનની કૃપા દેખાય, પણ સંકટ અને વિપત્તિના સમયે પણ જે ભગવાનની છુપાયેલી કૃપાને ઓળખી લે એ ભાગ્યશાળી છે. અને છેલ્લી વાત, જેના ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય અને નિત્ય વૈષ્ણવ આવતા હોય એ ભાગ્યશાળી છે.
અને જેના ઘરમાં કોઈ મહાત્મા, સંત, ભગવતી, વૈષ્ણવો જેના પગલા એના ઘરમાં ન પડતા હોય તો દુર્ભાગ્ય કહેવાય. બુદ્ધ ભગવાનના ચરિત્રમાં એવી કથા આવે છે ને, એક જગ્યાએ મોટો મહેલ હતો અને ભિક્ષા માંગવા ગયા અને પેલી ઘરની વહુ આવીને કહેવા લાગી કે મહાત્મા હું તમને શું આપું, અમે તો બધા વાસી ખાઈએ છીએ. અરે આટલો મોટો મહેલ ને તમે વાસી ખાઓ છો, આવું કઈ રીતે? બુદ્ધે પૂછ્યું. ત્યારે એ વહુએ કહ્યું કે આ તો ગયા જન્મના પુણ્યો ખાઈએ છે, આ જન્મમાં તો અમે કાંઈ બાંધ્યું નથી. આ જન્મમાં તો કોઈ સત્કર્મ કર્યા નથી, કોઈ મહાત્માઓના સેવા કરી નથી, કોઈ વૈષ્ણવને પ્રસાદ લેવડાવ્યો નથી, કોઈ ગરીબની સેવા કરી નથી. આ તો ગયા જન્મનું ખાઈએ, અને ગઈકાલનું ખાવ તો એને વાસી કહેવાય, તો ગયા જન્મનું ખાવ એ તો કેવું વાસી કહેવાય? આપણે બધાએ વિચાર કરવાનો, ક્યાંક આપણે બધા વાસી પુણ્યોને તો નથી ખાઈ રહ્યા. આ જન્મમાં એવું કાંઈ મેં કર્યું કે સુખ ભોગવતી સમયે મને યાદ આવે કે જો આ જન્મમાં આ કર્યું ને એટલે મને આ મળી રહ્યું છે. વિચાર કરો, ક્યાંક વાસી તો નથી ખાઈ રહ્યા. આપણું ઘર પાવન ક્યારે થાય? જો આપણે ત્યાં આજ ભાવના જે પધરામણીની આ બધી ભાવના કરીએ છીએ એનું કારણ આ કે મહાત્મા સંતોના ચરણ એ તીર્થ સમાન શાસ્ત્રોએ કહ્યા છે કે અમે આખા ઘરને તીર્થમાં ક્યાં લઈ જવાના, પણ તીર્થ રૂપી ચરણ જ્યારે અમારા ઘરમાં આવે તો અમારા ઘરમાં સમૂલ પાપનો નાશ થઈ જાય, સૌભાગ્યની અમારા ઘરને પ્રાપ્તિ થાય. આ ભાવના આપણે ત્યાં પધરામણી છે. એટલે તો હરિરાયજીએ પણ કહ્યું કે વૈષ્ણવ જ આવે દીજે ચાર રતન, આસન જલ વાણી મધુર યથાશક્તિ સોવન. તમારા આંગણે કોઈ વૈષ્ણવ આવ્યો હોય તો દરવાજેથી ન જવા દેતા, એને કહેજો 2 મિનિટ ઘરમાં પગલા પાડીને જાઓ, એક ગ્લાસ જલનો પી જાઓ, એક કણિકા મિશ્રી લઈને જાઓ, પણ ઘરના આંગણે આવેલા વૈષ્ણવને દરવાજેથી નહીં જવા દે. આને અપશુકન માનવામાં આવ્યું છે. જ્યારે કોઈ સંત, કોઈ મહાત્મા, કોઈ ભગવતી, કોઈ વૈષ્ણવ આંગણે આવીને ઉંમરેથી પાછા જતા રહે ને એને અપશુકન કહેવાય છે. એને કેવું, પ્લીઝ ભલે તમને ગમે તેટલી ઉતાવળ હોય પણ 2 મિનિટ બસ બેસીને પાણી પીને જાઓ, એક કણિકા મિશ્રી લઈને જાઓ, તમારા પગલા પાડીને જાઓ. ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ. એ ભલે ને કોઈ પણ ભાવે આવ્યો, એ ભલે ને ધંધાની વાત કરવા આવ્યો, પણ એના ગળામાં કંઠી છે, મારા ઠાકોરજીનો વૈષ્ણવ છે. આ ભાવ રાખો. આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનો ત્રિભુવન કે ઉજિયારે. આયે મેરે નંદ નંદન કે પ્યારે, મારા ઠાકોરજીના વાલા વૈષ્ણવ મારા ઘરે આવે છે. કેવો આનંદ હોય જ્યારે કોઈ વૈષ્ણવ ઘરે આવે. તો ભાગ્યશાળીનું આ એક બીજું લક્ષણ, જેના ઘરે પ્રભુ બિરાજતા હોય, જેને ત્યાં ગુરુ અને વૈષ્ણવની પધરામણી થતી હોય, એ ભાગ્યશાળી છે. તો આમ અનેક લક્ષણોની ચર્ચા કરી શકાય. આત્મદેવને આ ધુંધકારી થયો, એવો દુષ્ટ થયો, પ્રતાડિત કરનારો થયો. ઘણીવાર સંબંધો ભલે નિકટના હોય પણ લેણું જ ન હોય ને, તો જેટલા સંબંધો સુધારવા જાઓ ને એટલો ખાડો વધતો જાય. સમજવું કે લેણું જ નથી. જો અનુકૂળ સ્વજનો મળે તો માનવું ભગવાને મને બધા સાથી આપ્યા, અને પ્રતિકૂળ મળે તો એમ માનવું ઠાકોરજી મારો મોહના નિવારણ કરી રહ્યા છે, ક્યાંક મારું મન આ બધામાં ફસાઈ ન જાત એટલે પ્રભુએ આવા સંજોગ કરી મને અનાસક્તિનું દાન કર્યું છે. પ્રભુ મને અનાસક્ત કરી રહ્યા છે. ગૌકર્ણજી તો વિદ્યાભ્યાસ કરવા માટે ગયા, મોટા વિદ્વાન બન્યા, તપસ્વી બન્યા. આ ધુંધકારી એવો જ પાપી બન્યો, પ્રતાડિત કરવા લાગ્યો માતા પિતાને. માં દુખી થઈને આત્મઘાત માએ કરી લીધો. કારણ સંતતિ મળી પણ સંતતિથી સુખ ન મળ્યું. જો દુનિયામાં ઘણીવાર એવું જ છે ને, ઘણાને ઘર નથી એટલે દુખી છે, ઘણા ઘરથી દુખી છે. ઘણાના લગ્ન નથી થયા એટલે દુખી છે, ઘણા લગ્નથી દુખી છે. ઘણા ધન નથી એટલે દુખી છે, ઘણા ધનના ઝઘડાથી દુખી છે. જો આ વસ્તુઓમાં સુખ હોત તો બધાને મળવું જોઈતું હતું, પણ વસ્તુઓમાં સુખ નથી હોતું. વસ્તુને વાપરવાની બુદ્ધિ તમને સુખી કરે છે, કે તમને સાધન મળ્યા પણ સાધનનો ઉપયોગ કરતા તમને આવડ્યું. અને એટલા માટે આ માન્યતા છોડી દો કે વસ્તુ, વ્યક્તિ, વ્યવસ્થામાં સુખ હોય છે. ના, એ વ્યવસ્થા, વ્યક્તિ અને વસ્તુનો ઉપયોગ કરવાની બુદ્ધિ તમને સુખ આપે છે. એટલે ભગવાનને પાસે આ બધું માંગવા કરતા
બુદ્ધિ માંગજો કે હું બધામાંથી સુખ પામી શકું એવી બુદ્ધિ મને આપજો. કારણ કે જો આ બધામાં હોત તો દુનિયાનો દરેક વ્યક્તિ આનાથી સુખી થતો હોત, પણ નથી થતો. એ જ સાબિત કરે છે કે એમાં નથી. આપણે એમાંથી સુખ મેળવતા આપણને આવડવું જોઈએ. આત્મઘાત કરી લીધો, આવ્યા છે ગૌકર્ણજી અને જુએ છે કે પિતાને હજી સંસારમાંથી આસક્તિ ગઈ નથી, હજી ત્યાં ઘરમાં બેઠા છે. આવા સંજોગ છે, છતાંય ઉપદેશ આપતા સુંદર વાત ગૌકર્ણજીએ કરી છે.